હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં ને? આશા કરું છું કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું. તો અત્યારે હું આવી ગઈ છું ઓફિસે અમદાવાદ, અને આજે અહીંયા બહુ જ વરસાદ પડ્યો છે. અને હું આ રસ્તો મારા ઘરથી ખાલી 2 જ કિલોમીટર દૂર છે, છતાં પણ મને 1 કલાક લાગી ગઈ અહીંયા પહોંચતા, કેમ કે અહીંયા ટ્રાફિક એટલી છે. અને અત્યારે અહીંયા કોઈ ઓફિસ ખુલ્લી નથી, બધે જ તાળા છે. આખા ફ્લોરમાં હું એકલી જ છું, મતલબ કોઈ આવ્યા જ નથી ને ઓફિસે. મને અહીંયા આવીને ખબર પડી કે મારી ખુદની જ ઓફિસ બંધ છે. ગજબ છે. આપણા અહીંયા જુનાગઢમાં તો આનાથી અમદાવાદથી સારું છે, એટલી ટ્રાફિક પણ નથી થતી અને આટલું પાણીનો પ્રોબ્લેમ પણ નહીં. અહીંયા ખબર છે, પહેલા જ વરસાદમાં લોકોના અમુક જે નીચાણવાળા એરિયા છે ત્યાં પાણી ઘૂસી ગયા ઘરમાં. અને અહીંયા અમે આજે અડધેથી ચાલીને આવ્યા, કેમ કે બધે પાણી ગોઠણ સુધી ભરાઈ ગયા. તો મતલબ ગાડી કેવું કંઈ તો આવી જ નથી શકતું, આવવા જ નથી દેતા, એટલું પાણી અંદર બધે એરિયામાં ભરાઈ ગયું છે પહેલાં જ વરસાદમાં. રાતે બી બહુ જ વીજળીને એવું બધું થતું હતું, કડાકા ભડાકા. અને સવારમાં વરસાદ ચાલુ હતો, અત્યારે 9 વાગ્યાનો રહી ગયો છે વરસાદ. અને આજે તો મોક ડ્રીલ પણ છે, 7 વાગે સાયરન વાગવાનું છે, એવું બધું છે. અને ઉપરથી આજે વરસાદ પણ છે. હવે જોઈએ બધા ક્યારે ઓફિસે આવે. ચલો હું તમને બતાવું એનો નજારો. સો ગાઈઝ, આ છે અમારી બધી જ બિલ્ડિંગ. એ વિંગ છે, બી વિંગ છે અને સી વિંગ છે. આ 3 બિલ્ડિંગો છે, જેમાં અમારી ઓફિસ છે સીમાં. સો અહીંયા છે આ બધો નીચેનો નજારો, કેમ કે હું છું અત્યારે 8મા ફ્લોર પર. અને નીચે અત્યારે બહુ કોઈ દેખાતો નથી, કેમ કે વરસાદ છે, જેમ મેં આગળ કીધું એમ. અને જો આ સુમસાન એરિયો, કોઈ હજી આવ્યું જ નથી, બધાની ઓફિસો બંધ છે. નીચે પણ એટલું કોઈ છે નહીં આજે દેખાતું, નહીંતર તો અહીંયા બધા હોય. આજે બધાના દરવાજા બંધ છે. પેલી સામે બિલ્ડિંગમાં એક વ્યક્તિ મારી જેમ કોઈ ઊભું છે, ત્યાં પણ કોઈ છે નહીં આખી બિલ્ડિંગમાં. એટલે આજે બધાને બહુ લેટ થઈ ગયો છે આવવામાં, કેમ કે અહીંયા વરસાદ જ એટલો હતો, બધે જ પાણી ભરાઈ ગયું. એટલા જ વરસાદમાં પાણી ભરાઈ ગયું, ગજબની વાત છે. વિદેશમાં વરસાદ આવે ને તો પાણી ગાયબ થઈ જાય રોડ ઉપરથી, ને આપણે અહીંયા વરસાદ આવે તો રોડ જ ગાયબ થઈ જાય. સો આમ તો તમે બધા ક્યારે આવશો, પણ હું અહીંથી જ આજે તમને અમદાવાદનો નજારો નાનો એવો બતાવી દઉં, કેમ કે આજે હું ફ્રી છું, એટલા માટે મને પણ મોકો મળી ગયો વ્લોગ બનાવવાનો. કેમ કે વરસાદ આવી ગયો. વરસાદે પણ વિચારતો હશે કે આ છોકરી કેટલો ટાઈમથી વ્લોગ બનાવતી નથી, તો ચલો હું જાઉં એટલે વ્લોગ બનાવી લઈ. અને જો આ સામે છોકરાની બાઇકમાં પાણી ઘૂસી ગયું છે, એટલે બાઇક ઉપડતી નથી. એટલે બિચારા ક્યારની ટ્રાય કરે છે ઉપાડવાની, ને બધે પાણી આવી ગયું છે. અને અહીંયા બધે નીચે ઉંદેરડા મળેલા પડ્યા છે, કેમ કે ભોણમાં ને હોય ને, અત્યારે વરસાદ આવ્યો પાણી જાય એટલે મરી જાય. તો બહાર નીકળ્યા તો ખરા, અમુક જીવતા ને અમુક મરેલા એવા બધા છે. જો નકરી બિલ્ડિંગો જ દેખાશે અહીંયા. અને ઉનાળામાં એટલી અહીંયા ગરમી થાય ને કે વાત જ પૂછવામાં. એનું કારણ છે કે અહીંયા વૃક્ષો ઓછા હોય છે અને બિલ્ડિંગો ને બધું હોય છે, એટલે વધારે પડતું બધું સિમેન્ટનું હોય, એટલે બધું બફારો વધારે થાય, એટલા માટે બહુ જ વધારે ગરમી થાય છે. પણ વરસાદને આવ્યો છે તો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. જો અહીંયા પણ બધા ઊભા છે, અમુક તો પેલી ગાડીમાં આવે છે ઓફિસે, પણ નગરપાલિકાની ગાડી હોય ને એમાં બધા બેસીને ઓલા સાધન ને બધા ન લઈ જતા હોય, એવી ગાડીમાં બધા બેસીને ઓફિસે આવ્યા. કેમ કે અહીંયા ગોઠણ સુધી પાણી હતું તો બધાના કપડાં વળી ખરાબ થઈ જાય, શૂઝ પહેર્યો હોય તો એ પલળી જાય. તો એટલા માટે પેલી સાઈડ વધારે પાણી છે. જો ત્યાંથી કાર આવે છે એમાં, આ સાઈડ તો હજી થોડુંક ઓછું છે. અને મારી ઓફિસ ત્યાંથી જ હું આવી હતી, એટલે મને ખબર છે. મને ગોઠણ સુધી પાણી થતું હતું. જો કેટલું પાણી છે અહીંયા. એ પહેલાં જ વરસાદમાં આપણે ત્યાં એટલું તો પાણી નથી ભરાતું, એટલું સારું છે. આમ જુનાગઢમાં તો નથી જ ભરાતું, અહીંયા તો પહેલાં જ વરસાદમાં એટલું પાણી ભરાઈ ગયું, કેમ કે નિકાલ એટલો નથી હોતો અને બધે જ પાકા રસ્તા હોય, એટલે પાણીની જવાનો રસ્તો નથી હોતો. એટલે સિટીમાં થોડોક પણ વરસાદ આવે તો દેખાય વધારે. ને આપણે તો
ત્યાં આડાવડું પાણી વયું જાય એટલે છે ને બહુ વાંધો આવે નહીં. એટલે ઓલ ઓવર જો આપણે જોવા જઈએ તો રહેવા માટે બેસ્ટ ગામડું જ છે. કેમ કે તમને બધાને ખબર જ છે કે કોરોનામાં પણ બધા ભાગીને તો ગામડામાં જ આવ્યા હતા. અને કોઈ પણ એવી આપત્તિ હોય તો સિટીમાંથી બધા ગામડામાં ટ્રાન્સફર થઈ જાય છે. પણ અત્યારે જો અહીંયા કેટલા સુધી પાણી છે, આ જો બધા અહીંયા જાય છે. અમુક તો બિચારા બાઈક આખી ઉચકીને લઈને આવે છે અહીંયા ઓફિસની અંદર. જોકે મને એવું લાગે છે કે અત્યારે બધા જોકે નગરપાલિકાવાળાના બધા એનડીઆરએફની ટીમને બધા બધું પાણીને કાઢે છે, નિકાલ કરે જ છે. થોડીક ટાઈમ પછી પછી સાંજ પડે બપોર સુધી આવું રહેશે પછી તો ક્યાંય પાણી હશે પણ નહીં, ક્યાંય જોવા પણ નહીં મળે. બધા પાણીનો નિકાલ થઈ જશે અને વયું જશે આડાવડું એટલે. સો ફ્રેન્ડ્સ, હવે તમને મારા અમદાવાદના પણ વ્લોગ જોવા મળશે. અને હું અત્યારે પહોંચી ગઈ છું પીજી, અને પીજી મસ્ત મજાનું જમવાનું છે આજે તો. જો દાલ વડા ને બટેટા વડા ને બધું જાણે છે, ખાવાની મોજ પડી જશે. તો ચાલો તમે પણ ફટાફટ હવે પાછા મળીશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.